नमस्कार, हूँ तोशाली। अब तक बुलेटिन में आपનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીએ એક હેડલાઇન પર। સોમવારથી નવા જંત્રી દરથી દસ્તાવેજ કરવા થઈ જાવ સજ્જ। ખેતીથી ખેતીના પ્રીમિયમમાં 5% અને ખેતીથી બિનખેતીમાં 10% રાહત। સમગ્ર ગુજરાતમાં ભારત રત્ન ડોક્ટર બી.આર. આંબેડકરની 132મી જન્મજયંતિ ભવ્યતાથી ઉજવાઈ। सूरत लसकाणा खाते नवनिर्मित ब्रिजनो स्पान धराशायी। तात्कालिक कामगीरी शरू करी देवाई। हवे जोईए समाचार विगतवार। सोमवारथी नवा जंत्री दरथी दस्तावेज करवा सज्ज थई जाओ, कारण के सरकारे नवा जंत्रीनी सत्तावार जाहेरात करी दीधी छे, जेमां खेतीथी खेतीना प्रीमियममां 5% અને ખેતીથી બિનખેતીમાં 10% રાહત આપવામાં આવી છે। गुजरात सरकारे नवा जंत्री दर ने लई जाहेरात करी छे। नवी जंत्री मुजब खेतीथी खेती 25% ना बदले 20% प्रीमियम लेवानुं तेमज खेतीथी बिनखेती 40% ने बदले 30% प्रीमियम लेवानुं नक्की करायुं छे। तो રહેણાંકમાં जंत्री दरे 1.8 गणो, खेती અને બિનખેતી જમીનમાં जंत्री दर 2 गणो, ऑफिस जंत्री 2 गणाने बदले 1.5 गणो नक्की करायो छे। तथा खेती तथा जमीन बांधकामना संयुक्त दरमा 1.8 गणा करवानुं, ऑफिसना 1.5 गणा करवानुं नक्की करवामां आव्युं छे। भारत रत्न डॉक्टर भीमराव आंबेडकर के जेओ बाबा साहेब आंबेडकर तरीके पण ओळखाय छे, तेमनो जन्म 14 एप्रिल 1891 ना रोज थयो हतो। भारतमां तेमनी मेहनत अने योगदानने श्रद्धांजलि आपवा माटे दर वर्षे 14 एप्रिल ना रोज आंबेडकर जयंती तरीके उजववामां आवे छे। भीमराव आंबेडकरનું સમગ્ર જીવન સંઘર્ષમય હતું। ભારતની આઝાદી બાદ તેમણે દેશના બંધારણના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું। ભીમરાવ આંબેડકર જીવનભર કમજોર લોકોના અધિકારો માટે લડ્યા હતા। આજ રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી તેમજ રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી। આજે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। समस्त अनुसूचित समाज द्वारा बंधारणना घडवैया डॉक्टर बाबा साहेब आंबेडकरनी जन्म जयंती निमित्ते भव्य रेली काढवामां आवी हती। आकर्षक फ्लोट राखवामां आव्या हता, जेमां जय भीमना नाद साथे मोटी संख्यामां लोको जोडाया हता। साथे ज ज्यां समाजना अग्रणीओ अने राजनेताओ डॉक्टर बाबा साहेबनी प्रतिमाने फूलहार अने पुष्पांजलि पण अर्पण करवामां आव्या हता। दिलीप काशीनाथ भाई सिरसाट, भारतीय बौद्ध समाज विकास परिषद सूरत शहर अध्यक्ष, भारतीय बौद्ध महासभाનો अग्रणी। આજે બંને સંસ્થાના નેજા હેઠળ લોકશાહીના પરનેતા ભારતીય બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મજયંતિ દર વર્ષ મુજબ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવી રહ્યા છે। આજે સવારથી જ સવારે બાબા સાહેબના રિંગ રોડ સ્થિત પ્રતિમાને ફુલહાર કરીને ત્યારબાદ સાયન રોડ પર આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી અને સુમન મંદિર આવાસ ખાતે અહીં કેક કાપીને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવાનો કાર્યક્રમ અહીં આયોજિત કરેલો છે। તેની સાથે સાથે વિશ્વમાં જે અત્યારે વાતાવરણ ચાલી રહ્યું છે તો વિશ્વમાં શાંતિ સ્થાપિત થાય એવા હેતુથી વિશ્વ શાંતિ વાહન યાત્રા અહીંથી અમે કાઢી રહ્યા છે અને એ રેલી ઉત્તરાયણ તીરથ નદી બુદ્ધ વિહારથી શરૂ થઈને તમામ ઉત્તરાયણ અમરોલી કોસાળ તમામ વિસ્તારોમાં ફરીને લોકોને શાંતિ અને ભાઈચારાથી રહેવાની પ્રેરિત કરવા માટે અમે વિશ્વ શાંતિ યાત્રા અહીં સ્થાપિત કરી છે। અને બાબા સાહેબ આંબેડકરજીએ જે વિચારો આપ્યા છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, તે તમામ લોકો સુધી પહોંચે અને તેનું અનુસરણ કરે એવી હાકલ અમે કરીએ છીએ। अर्जुनभाई लक्ष्मणभाई सोलंकी, अनुसूचित जाति समाज प्रमुख। आज रोज बाबा साहेब आंबेडकरनी 132મી जन्मजयंति निमित्ते सर्वे भाईओं ने, तमाम बंधुओं ने, मारा वहाला दलित मित्रों ने बधाने आज 132મી जन्मजयंति निमित्ते खूब खूब अभिनंदन पाठवुं छुं। साथोसाथ आज भारत सहित गुजरातनी अंदर तमाम जग्याए आज 132મી जन्मजयंति उजवाती होय अने जे बाबा साहेब जे भारत रत्न अने भारतना मसीहा एमनी 132મી जन्मजयंति निमित्ते ભેસાણની अंदर तमाम कचेरीओनी अंदर अमे आज कार्यक्रम करेलो अने दरेक जग्याए फूलहार करी अने बाबा साहेबनी केक कापी अने 132મી जन्मजयंति उजवता होए अने एना आजना दिवस दलितों माटे खरेखर दिवाળી जेवो समय होय अने दलितों माटे आजनो दिवस सारो होय माटे बधाने खूब खूब अभिनंदन। जय भीम, जय संविधान। विश्व विभूति महामानव भारत रत्न भारतना બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર આંબેડકર ભીમરાવ આંબેડકર સાહેબની 132મી જન્મજયંતિ નિમિત્તે આજે અમારા સુંદરગઢમાં આજે બાબા સાહેબની પૂર્ણ કદની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। એની સાથે શોભાયાત્રા તેમજ
અનાવરણ વિધિમાં જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા પોલીસ વડા, સરપંચ શ્રી, આરોગ્ય અધિકારી શ્રી અને બીજા સમગ્ર જિલ્લામાંથી તમામ સમાજના આગેવાનશ્રીઓ, કર્મચારી મિત્રો તમામને આપણે આમંત્રિત કરેલા હતા. આજના પ્રસંગે અમારા સુંદરગઢની અંદર જે લોકોએ છે સરકારીમાં સારું ભણતર મેળવી અને સારી સરકારી નોકરીઓ મેળવી, એ બધા બહેનો, છોકરીઓ તથા વિદ્યાર્થી જેને સારા ટકા મેળવ્યા એવા પણ વિદ્યાર્થીઓના આજે કલેક્ટરશ્રી, ડીએસપી સાહેબશ્રીના બધા હસ્તે એમનું સ્વાગત કરવામાં આવ્યું. અમે ગોહાઈ જળાશય યોજનાના અસરગ્રસ્તો છીએ. 100% અનુસૂચિત જાતિની વસ્તીનું આ ગામ આવેલું છે અને એ ગામમાં સૌ પ્રથમ વખત જ આંબેડકર સાહેબની પ્રતિમા પૂરા કદની મૂકવામાં આવેલી છે અને સમગ્ર જિલ્લામાંથી સારા એવા માણસો પધારી અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો છે. બદલ દરેકનું હું આભાર માનું છું. પ્રમુખ કાલિયાદા તાલુકા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ ઉજવણી સમિતિ તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટ અને કાલિયાદા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ આયોજિત ભારત દેશના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 132મી જન્મજયંતિ હોય ત્યારે સમગ્ર તાલુકાની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ અને માઇનોરિટી સમાજ આજે દિવાળી જેવો પર્વ સવારથી સાંજ સુધી ઉજવવાનું ભવ્ય આયોજન કર્યું છે. કાલિયાદા તાલુકાની શહેરની તમામ સ્કૂલોની અંદર બાબા સાહેબ વિશે, એમના જીવન વિશે આ કાર્યક્રમોનું આયોજન સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે. આજે સવારના 9:30 કલાકે કાલિયાદા શહેરની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને સમાજના આગેવાનો અને આમ જનતા દ્વારા સવારે દિનમંદા અને પુષ્પગ્રહ કરી અને કાલિયાદા શહેરને તમામ બાળકોનું ભોજનનું આયોજન ચાલુ છે અને કાલિયાદા પેથોલોજી લેબોરેટરી તરફથી શ્રી નિદાન કેમ્પ અને ડાયાબિટીસનો નિદાન કેમ્પનું હવે આયોજન થઈ રહ્યું છે. સાંજે 4 કલાકે મહારેલી અને આતશબાજી 1001 દીવડાઓ મહિલાઓ દ્વારાનું આખું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત લસકાના ખાતે નવનિર્મિત બ્રિજનો સ્પાન ધરાશાયી થયો છે, જેમાં 6 તારીખના રોજ બની હતી સમગ્ર ઘટના. ભીનું સંકેલી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે સ્પાન ધરાશાયી થઈ ગયા બાદ તાત્કાલિક કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી. રાજકોટના આંગણે રાજ્યકક્ષાની સ્વિમિંગ અને એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી તારીખ 16મી એપ્રિલના રોજ ઓપન સૌરાષ્ટ્ર સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2023 અને 23મી એપ્રિલના રોજ ઓપન ગુજરાત એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં રાજ્યભરમાંથી સ્પર્ધકો ભાગ લેનાર છે. તેમજ આ સ્પર્ધામાં વિજેતા થનારા રમતવીરોને રાષ્ટ્રીય ફલક સુધી પહોંચવા માર્ગદર્શન આપવામાં આવનાર છે. જે અંગે વધુ વિગતો આપવા આયોજક ફ્યુચર સ્ટાર સ્પોર્ટ્સ ક્લબના હોદ્દેદારોએ અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મારું નામ દિવ્યરાજસિંહ જાડેજા છે, ઉપપ્રમુખ ફ્યુચર સ્ટાર સ્પોર્ટ્સ ક્લબ. આવતી 16 એપ્રિલ રવિવાર આપણે સ્વિમિંગ કોમ્પિટિશન યોજી છીએ. ઓલ ઓવર ગુજરાતમાંથી બધા પાર્ટિસિપેટ કરી શકે છે અને આપણે એન્ટ્રી લાસ્ટ મિનિટ સુધી લઈએ છીએ. વેન્યુ છે સરદાર પટેલ સ્વિમિંગ રાજકોટ અને 7 વાગ્યાથી આપણે કોમ્પિટિશન ચાલુ થાય છે. 5 વર્ષથી લઈને બધી મોટી ઉંમરના વય લોકો આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરી શકે છે. એમને પ્રોત્સાહન કરવા માટે આપણે ગોલ્ડ મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ્સ અને રોકડ પુરસ્કાર આપીએ છીએ. એવી જ રીતે 23 તારીખે રવિવારે એથ્લેટિક્સ આપણે યોજીએ છીએ. એથ્લેટિક ગ્રાઉન્ડ ઉપર ઇન્ડોર સ્ટેડિયમ બાજુમાં રાજકોટમાં સવારે 9 વાગ્યાથી ચાલુ થશે. તેમાં બી આપણે એન્ટ્રી ફી લાસ્ટ મિનિટ સુધી લઈએ છીએ ને એમાં ગ્રુપ વાઇઝ આપણે કેટેગરી કરશું અને ટોટલ 175 વિનર્સ આપણે થવાના છે એમાં. અને અલગ અલગ જાતની ઘણી કેટેગરીઓ છે, 100 મીટર, 200 મીટર, 400 મીટર, રિલે, લોંગ જમ્પ, હાઈ જમ્પ, બ્રોડ જમ્પ. એટલે સમગ્ર ગુજરાતમાં હું જે બી સ્પોર્ટ્સના, સ્વિમિંગના, એથ્લેટિક્સના જે ચાહકો છે જેને આમાં પાર્ટિસિપેટ કરવું છે તેને વિનંતી કરું છું કે આપણે આ જોડાવામાં તમે ઇન્સ્પિરેશન લ્યો અને આગળ વધો નેશનલ લેવલ માટે. આપણે સ્વિમિંગમાં લક્ષ્યાંક છે કે અરાઉન્ડ 400+ લક્ષ્યાંક છે પાર્ટિસિપન્ટ્સનો. હાલ 250 એન્ટ્રી થઈ ચૂકેલી છે. એવી જ રીતે આપણે એથ્લેટિક્સનું ગણો તો 350 એન્ટ્રી આવેલી છે અને તેમાં 600+ લક્ષ્યાંક છે. એના માટે આપણે એમને જો જે બી વિનર ના હોય એને આપણે પાર્ટિસિપેશન સર્ટિફિકેટ બી આપીએ છીએ
અને એસોસિએશનની એફિલિએટ કરીને આપી છે, એટલે તે લોકોને આગળ જતાં હેલ્પ થાય. પાછા જે વિનર હોય એને આપણે મેડલ આપીએ છીએ, ટ્રોફી આપીએ છીએ અને રોકડ પુરસ્કાર બી આપીએ છીએ, તાકી એ ઇન્સ્પિરેશન મળીને તે જે મહાકુંભ મેળા એ બધી જે ગેમ્સ છે એમાં એ લોકો પાર્ટિસિપેટ કરે. આપણે એમને નેશનલ લેવલ કોચને આપણે ઇન્સ્ટ્રક્શન કે જે તમે કહો કે એના કોન્ટેક્ટ્સ બી આપી છે. મુનાફ સર છે એ એક તમે કહી શકો કે નેશનલ લેવલ કોચ છે. પછી આપણે રાવલ સાહેબ છે જે નેશનલ ચેમ્પિયન છે ને અત્યારે કોચ છે, તેમનો ગાઈડન્સ, તેમના નંબર, તેમને કમી સ્કિલ્સ એમને રહી જતી હોય, માની લો કે સ્વિમિંગમાં એમને બેક સ્ટ્રોક છે તો એના માટેનું જે વધારે કેવી રીતે ફાસ્ટ સ્ટાર્ટ લઈ શકે, પોઝિશન શું છે આપણે 100 મીટરમાં જ્યારે આપણે ઊભા રહીને રહી શકીએ, એ બધું ગાઈડન્સ મળે. અપીલ તો બસ એ જ છે જનતાને કે આમાં ખૂબ વધારે પાર્ટિસિપેટ જોડાય અમારે. તો અમને બી પ્રોત્સાહન મળે કે અમે દર વર્ષે આ કોમ્પિટિશનો યોજી અને જે બી આપણા ખેલાડીઓ છે એને આંતરરાષ્ટ્રીય લેવલે આપણે પહોંચાડી. કેમ કે તમે જોઈ શકો છો કે ઓલિમ્પિક્સમાં આપણે જે અરાઉન્ડ આપણે 1.2 બિલિયન પોપ્યુલેશન છે, પણ આપણે જે રીતે મેડલ લાવવા જોઈએ એ રીતે નથી લાવી શકતા. એનું કારણ એવું નથી કે આપણે ટેલેન્ટ નથી દેશમાં, પણ એવું છે કે એ લોકોને એ પ્લેટફોર્મ સુધી પહોંચતા જ નથી. આ નીરજ ચોપડાએ જે ગોલ્ડ મેડલ લાવ્યો આટલા વર્ષોમાં ટ્રેક ઇવેન્ટમાં ફર્સ્ટ ટાઈમ, એટલે ઇટ્સ એન ઓનર. પણ સાથે સાથે એવું બી હોવું જોઈએ કે ભાઈ એ એક મેડલ કાફી નથી, આપણે આ વર્ષે આપણે વધારે મેડલ લાવીએ. ગોલ્ડમાં આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ શું કામ ના આવી શકીએ? એટલે મારે એ જ જનતાને છે કે ભાઈ આપણે ડે ટુ ડે વર્ક તો ચાલુ જ રહેશે, પણ આપણે એક દી ટાઈમ આપીએ અને જે આપણે સ્પોર્ટ્સમાં સારા છીએ એમાં પાર્ટિસિપેટ કરીએ. વલસાડ શહેરમાં હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. શહેરમાં આવેલ આદર્શ સોસાયટીમાં ચાલતી દારૂની મહેફિલ પર વલસાડ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેર પીઆઈ સહિત મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને સોસાયટીના મકાન નંબર 8ના ટેરેસ પર ચાલતી દારૂની મહેફિલ માણતા 15 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મહેફિલમાં વલસાડ માજી પાલિકા સભ્યના પતિને તેમજ નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી હતી. વલસાડ પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ક્રિકેટના મહાપર્વ ઇન્ડિયન પ્રીમિયર લીગ અંતર્ગત રાજકોટ ખાતે આવતીકાલથી 2 દિવસ ફેન પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 10,000થી વધુ લોકો આ ફેન પાર્કમાં જોડાશે અને ઇન્ડિયન પ્રીમિયર લીગના આવતીકાલથી 2 દિવસ યોજાનારા 2 ડબલ હેડર મેચ નિઃશુલ્ક મોટી સ્ક્રીનમાં નિહાળી શકાશે. ક્રિકેટ રસિકો માટે ખૂબ સારું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવભાઈ શાહે આ અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી. આઈપીએલ નું એટલે પહેલા પણ રાજકોટમાં ફેન પાર્ક થઈ રહ્યું છે, પણ કોવિડના કારણે નહોતા કરી શક્યા આના 2-3 વર્ષ સુધી. એટલે મારા ખ્યાલથી આ વર્ષે આ જે ફેન પાર્ક રાજકોટમાં થઈ રહ્યું છે એ બહુ જ સરસ વાત છે કે એનાથી પ્રેક્ષકોને બહુ ઉત્સાહિત પણ મળશે અને આવી એન્ટરટેનનું એક બીજું પણ એક આઈપીએલ માટેનું એક આ છે કે આપણે બીસીસીઆઈ આટલી એફર્ટ કરે છે કે વધારે આ ગેમને પોપ્યુલર કરવા માટે આવા ફેન પાર્ક 42 સિટીઝ અને આખા ઇન્ડિયામાં આવું એ લોકોએ પ્રોગ્રામ કરેલો છે. એટલે બહુ જ સરસ ઇનિશિયેટિવ છે બીસીસીઆઈ તરફથી અને મારા ખ્યાલથી આ લોકો ફૂલ મજા કરી શકે એમ અમે ઈચ્છીએ છીએ કે ફેન પાર્કની અંદર જે પણ આ બધી બિગ સ્ક્રીન ઉપર દેખાડશે એનાથી લોકોને પણ બહુ મજા આવશે ને આઈપીએલના લોકોને બહુ જ સારું પ્રોત્સાહન મળશે, એટલે ક્રિકેટરોને. એટલે મારા ખ્યાલથી આ બહુ જ સરસ ઇનિશિયેટિવ છે. અને બીજું કે આમાં ગેમ ઝોન છે, ફૂડ પાર્ક છે, બધું છે. એટલે ઇટ્સ ઓલ ટોટલી એન્ટરટેનમેન્ટ. જેમ આઈપીએલનું એટમોસ્ફિયર હોય ગ્રાઉન્ડનું એવી રીતના જ ટ્રાય કર્યું છે કે બધા સ્ક્રીન ઉપર જોઈને આવું જ એટમોસ્ફિયર આપણે ક્રિએટ કરી શકીએ. એટલે વેરી ગુડ. અને મારા ખ્યાલથી છેલ્લે કે બીસીસીઆઈ બહુ હાર્ડવર્ક આની માટે કરે છે, પણ સાથે સાથે અમે વી થેન્ક ધી લોકલ ઓથોરિટી, મેયર પ્રદીપ ડવ સાહેબ, કલેક્ટર પીવી જોશી સાહેબ, કમિશનર ઓફ પોલીસ ભાર્ગવ સાહેબ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ અને શહેર પ્રમુખ કમલેશ મીરાણી, આ બધાએ જે એફર્ટ કરીને સરસ રીતના આટલા શોર્ટ ટાઈમમાં જે બધી પરમિશન ને બધું સરસ રીતના કર્યું છે રાજકોટ માટે, એની માટે ખૂબ અમે થેન્ક યુ કહેવા માંગીએ છીએ. 15 અને 16 તારીખનું છે, 2 દિવસ ફેન પાર્ક છે. બપોર અને સાંજ ડબલ હેડર છે 2 દિવસે, એટલે 2 દિવસે હશે અને એન્ટ્રી ટોટલી ફ્રી છે લોકો માટે. એટલે ફૂલ એન્ટરટેનમેન્ટ જ છે ને આ એક બહુ સારું ઇનિશિયેટિવ છે બીસીસીઆઈ તરફથી. જે 3 વર્ષ પહેલાની જે વાત હતી એમાં મને એમ કહે છે કે 8,000 થી 12,000 લોકો આવ્યા હતા. એટલે આ વખતે એનાથી વધારે એક્સપેક્ટ કરીએ છીએ
કે પણ મારા ખ્યાલથી રાતનો મેચ હશે સેટરડે અને સન્ડે, લોકો ખૂબ જ, અને રાજકોટના સેન્ટરની વચ્ચે રેસકસ ગ્રાઉન્ડમાં, એટલે મારા ખ્યાલથી બહુ જ સારું રહેશે પબ્લિક માટે. મારા ખ્યાલથી આ જ મેઇન એટ્રેક્શન છે, જે ગેમનું જે આખું ઊભું થશે, આખું જે ક્રિએટ છે, ડીજે પણ છે, એવી રીતના બધા ગેમ્સ હશે નાની નાની, એટલે મારા ખ્યાલથી આખું એટ્રેક્શન એક ઊભું કરીએ છીએ. અને આ પાછું 3 વર્ષ પહેલી વાર થાય છે, એટલે મારા ખ્યાલથી નેક્સ્ટ યર વધારે અમારા પાસેથી ઇનપુટ લઈને વધારે અને મોટું અને સારું કેમ કરી શકશે. આજનું બાળક ભારતનું ભવિષ્ય છે અને તેને સાચી દિશામાં લઈ જવામાં સૌથી મોટો ફાળો હોય છે શાળાનો, અને એટલે જ બાળકોને સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છે પંચશીલ સ્કૂલ. 21મી સદીના ટેકનોલોજી ભર્યા આધુનિક યુગમાં સ્ટુડન્ટ્સને દુનિયાની સાથે કદમથી કદમ મિલાવવા માટે અહીં ગુજરાતી મીડિયમની સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. અહીં માત્ર ચોપડિયું જ્ઞાન નહીં, પણ વિવિધ ક્ષેત્રમાં સપનાઓને કેવી રીતે સાકાર કરવા અને તે ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્થાન કેવી રીતે પ્રાપ્ત કરવું તે શીખવવામાં આવે છે. બાળકોના માનસિક, શારીરિક તેમજ સર્વાંગી વિકાસ માટે એનસીસી અને સ્પોર્ટ્સ જેવી અનેક પ્રવૃત્તિઓ પણ સ્કૂલમાં જ કરાવવામાં આવે છે. સાથે જ સાયન્સ લેબ અને કમ્પ્યુટરની આધુનિક લેબ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન અને ભણતરની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે. સાથે અહીં ફોરેનના શિક્ષકો દ્વારા ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે, જેથી બાળકો વિદેશનું જ્ઞાન મેળવી વધુ નિપુણ બની શકે અને લોકલ ટચ સાથે ગ્લોબલ સિદ્ધિઓ મેળવી શકે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મહાન સંત સ્વામી વિવેકાનંદના મહાન વિચારોનું વિદ્યાર્થીઓમાં વાવેતર કરી બૌદ્ધિક, નૈતિક અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવે છે. આ ઉપરાંત પંચશીલ સ્કૂલે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ જેવા અનેક રેકોર્ડ પણ મેળવ્યા છે. પંચશીલ સ્કૂલમાં વેલ ક્વોલિફાઈડ ટીચર્સ દ્વારા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવામાં આવે છે, અને સાથે અહીં સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરી શકે તેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ઇન્ટરનેશનલ સ્કૂલ એવોર્ડ દ્વારા સન્માનિત પંચશીલ સ્કૂલનું સુકાન 20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર D.K. વાડોદરિયાના હાથમાં છે, જે હર હંમેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપે છે. અને સમગ્ર મેનેજિંગ સ્ટાફ પણ શાળા માટે યોગ્ય નિર્ણયો લઈ સ્ટુડન્ટ્સને ઊંચા મુકામ પર લઈ જવા માટે કટિબદ્ધ છે. સ્કૂલની વર્ષભરની યાદોને સાથે લઈ વર્ષના અંતમાં અનેક તૈયારીઓ સાથે એન્યુઅલ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ આર્ટ એન્ડ એક્ટિવિટીઝ પ્રદર્શિત કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિ અને દેશ વિદેશની પ્રણાલી સાથે આપશું શિક્ષણ. હર હંમેશ રહે સર્વશ્રેષ્ઠ તેવા બાળકના ભવિષ્યનું કરશું ઘડતર. એટલે તો વિદ્યા, વિનય, વિચાર, વાણી અને વર્તનનો સમન્વય છે પંચશીલ સ્કૂલ. વધુ વિગતો માટે સંપર્ક કરો 8866110011. પંચશીલ સ્કૂલ, ગોંડલ રોડ, રાજકોટ. આજે અગ્નિશમન સેવા દિવસ છે, ત્યારે સુરતમાં અગ્નિશમન સેવા દિવસ નિમિત્તે સુરત ફાયર વિભાગ દ્વારા શહીદ ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતના કતારગામ વિસ્તારમાં રેલી યોજી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કુદરત સર્જિત તેમજ માનવ સર્જિત હોનારતોમાં લોકોના જાનમાલના રક્ષણ અર્થે પોતાના જીવ ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપનાર અને ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર આ શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14મી એપ્રિલના દિવસે અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવણી કરી અગ્નિશમન સેવાના તમામ નામી અને અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. મારું નામ અશોક આર સાલુંકે, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આ રેલી એટલા માટે કાઢવામાં આવી છે કે આપણે ભારત દેશની અંદર 1944માં પાકિસ્તાન કરાચી ત્યાંથી મુંબઈમાં એક SS સ્પોર્ટ ટાઇટેનિક જહાજ માલ વાહતુક જહાજ આવતો હતો. એ જહાજની અંદર સ્ફોટક પદાર્થ આવેલા અને એ જહાજ મુંબઈની અંદર ડોકયાર્ડમાં જ્યારે જહાજની એન્ટ્રી થઈ ત્યારે જહાજની અંદર મહાભયંકર એવી આગ લાગી ને એ આગની અંદર મુંબઈ ફાયર બ્રિગેડના 65 જવાનો શહીદ થયેલા છે.
અને એ જવાનોની એ તારીખ 14 એપ્રિલ 1944 હતી અને એમને આજે શ્રદ્ધાંજલિ તરીકે 14 એપ્રિલ આપણે ભારત દેશની અંદર મનાવાય છે. એ રીતે જ આ સુરતની અંદર સુદ્ધા આપણે 14 એપ્રિલ આ કાર્યક્રમ એમના શહીદના આત્મશાંતિ માટે મનાવવામાં આવી છે. તેમજ સુરત ફાયર બ્રિગેડની અંદર મુકેટાઈંગ જ્યારે મિલ હોનારત થઈ છે ત્યારે સુરત ફાયર બ્રિગેડના 20 જવાનો શહીદ થયેલા છે. એમને સુદ્ધા આજે 14 એપ્રિલના દિવસે સલામી આપવામાં આવે છે. કઈ કઈ જગ્યાએ ફરશે? અત્યારે આ કતારગામ ફાયર સ્ટેશનની ગાડીઓ છે. કતારગામ ઝોનનો સંપૂર્ણ વિસ્તાર આજે રોડ શો થશે ગાડીઓ સાથે. શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 546માં પ્રાગટ્ય મહોત્સવની દરબારગઢ હવેલી ખાતે ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે. રાજકોટ શહેરની મધ્યમાં આવેલા દરબારગઢ હવેલી તેમજ જસુભાઈ કાઠડ મંડાણ ખાતે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આચાર્યોના વચનામૃત, ધર્મસભા તેમજ ગોસેવા અને માનવ સેવા જેવા અનેક કાર્યક્રમો યોજાનાર છે. ઉપરાંત પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા પણ યોજાનાર છે. ત્યારે આ પ્રસંગે વૈષ્ણવોની ઉત્સાહભેર ભાગ લેવા માટે આયોજકોએ અબતક મીડિયાના માધ્યમથી નિમંત્રણ પાઠવ્યું છે. જેમ આપણે વાત કરીએ આગામી 16મી એપ્રિલ ચૈત્રવદી એકાદશી એટલે અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો 546મો પ્રાગટ્ય ઉત્સવ છે. અને આપણે જોઈએ કે લગભગ વિશ્વભરમાં શ્રીમદ વલ્લભાચાર્યજીના અનુયાયીઓ જેને આપણે કે વૈષ્ણવો લગભગ 7 કરોડની સંખ્યા છે. અને જ્યાં જ્યાં પણ વલ્લભકુલ ગોસ્વામી આચાર્યશ્રીઓ વસે છે, જ્યાં જ્યાં પણ પુષ્ટિમાર્ગી મંદિરો આવેલા છે, જ્યાં જ્યાં વૈષ્ણવ સૃષ્ટિ છે, એ દરેક શહેર નગરમાં આ પ્રાગટ્ય ઉત્સવની દિવ્યતા સાથે ઉજવવાની એક આગવી પરંપરા છે. આપણા રાજકોટમાં પણ લગભગ 20થી વધુ આચાર્ય નિવાસો છે અને 40થી વધુ હવેલીઓ આવેલી છે. આ બધી હવેલી મંદિરોમાં આ ઉત્સવ બહુ ધામધૂમથી મનાવે છે. એવી રીતે રાજકોટમાં મધ્યસ્થ એવી દરબારગઢ હવેલી અને જસુભાઈ કાથડ મંડાણ જેની સાથે લગભગ 100થી વધુ વર્ષ જૂની વૈષ્ણવ વ્યવસ્થા જોડાયેલી છે. અને લગભગ 80-85 વર્ષથી એક શોભાયાત્રાનો ક્રમ આ પ્રાગટ્ય ઉત્સવના ઉપક્રમે પ્રતિવર્ષ કરવામાં આવે છે. ખત્રીવાડમાં દરબારગઢ પાસે આવેલી બાલકૃષ્ણજી હવેલી અને જસુભાઈ કાથડ મંડાણ દ્વારા એક વૈષ્ણવ સમિતિનું આયોજન, એના માધ્યમથી પ્રાગટ્ય ઉત્સવની એક શોભાયાત્રા એ પૂર્વે શનિવારના દિવસથી જ સુંદર મજાના કાર્યક્રમોનું આયોજન અહીંયા અમારે લાડુ મંડળ આ પ્રવૃત્તિને માત્ર આધ્યાત્મિક પૂરતી મર્યાદિત ન રાખતા જીવદયા અને માનવ સેવા સાથે પણ જોડી અને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ. કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ સાંજે 7 સ્વરૂપ હવેલી પરા બજારમાં આવેલી જે વલ્લભ નિવાસ તરીકે અમે ઓળખીએ છીએ, એ વલ્લભ નિવાસમાં લાડુ મંડળ દ્વારા લગભગ 100 મણથી વધુ લાડવાનું નિયોજન કરી અને શહેરની આસપાસની 24થી વધુ ગૌશાળાઓમાં લાડુ બીજે દિવસે એટલે પ્રાગટ્ય ઉત્સવ રવિવારની સવારે પહોંચાડવામાં આવશે. એ જ પ્રકારે ગૌસેવાની પ્રવૃત્તિ તરીકે લગભગ 5000 મણ લીલું આસપાસની 30 જેટલી ગૌશાળાઓ ટ્રક, મેટાડોર, રિક્ષા ત્યાંની ગૌ સંખ્યા પ્રમાણે પહોંચાડવાની એક વ્યવસ્થા આયોજિત કરવામાં આવી છે. એ જ પ્રકારે પ્રાગટ્ય ઉત્સવના દિવસે સવારે જ માનવ સેવાના ભાગરૂપે એક સુંદર મજાનો આયુર્વેદિક આરોગ્ય નિદાન કેમ્પ એ પણ 7 સ્વરૂપ હવેલી અમારા ડૉક્ટર દંગી સાહેબ જે અમારી સાથે છે એમના માધ્યમથી અમે આપી રહ્યા છીએ. એમાં જરૂરતમંદ રોગીઓ લાભ લઈ શકે એવો સરસ ચિકિત્સા કેમ્પનું આયોજન છે. પ્રાગટ્ય ઉત્સવની સાંજે લગભગ 6 વાગે બાલકૃષ્ણજી હવેલી દરબારગઢ ચોકમાં આવેલી છે હવેલીમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી અક્ષયકુમારજી મહારાજ, શ્રી રોયલ પાર્ક હવેલી સહિત વિવિધ આચાર્યો એ ધર્મસભામાં બિરાજી અને શ્રી મહારાજના પ્રાગટ્ય અને એના જીવન કવનો વિશે ઉદ્બોધ કરશે. અને સાંજે 6:30 વાગે જસુભાઈ કાથડ મંડાણ ખાતેથી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એ શોભાયાત્રામાં હજારો વૈષ્ણવો રંગબેરંગી વસ્ત્રો પહેરીને સાફાધારી, કળશધારી બહેનો અને યુવાનો સાથે સાથે મોટો રસાલો જેમાં ઘોડા, બગ્ગી ઇત્યાદિ ભજન કીર્તન મંડળીઓ સહિતનો એક રસાલો દરબારગઢ ચોકથી સોની બજારથી નવા નાકા ઢાળ, કંસારા બજાર અને પરા બજાર થઈને 7 સ્વરૂપ હવેલી જે અમે પરા બજારમાં વલ્લભ નિવાસ કહીએ છીએ ત્યાં આવીને સમાપન થશે, જ્યાં આધ્યાત્મિક ભાવ સ્વરૂપે હવેલી કીર્તનગાન, વધાઈ કીર્તનગાન કરવામાં આવશે. ગોસ્વામી બાળકોનો અમારે કેસરી સ્નાનનો એક સુંદર મજાનો પ્રકાર હોય છે, જેમાં કેસરના જલથી એમને સ્નાન કરાવવામાં આવે છે. કેસર સ્નાનનો ભાવ અને આચાર્યોના વચનામૃતો એટલે ધર્મબોધ, આ પ્રકારના આખા કાર્યક્રમો રવિવારની સાંજ સુધીના આયોજિત કરવામાં આવે છે. તો આજે અમારો આશય રાજકોટ શહેરમાં વસતા તમામ વૈષ્ણવ સમુદાયને આ પ્રાગટ્ય ઉત્સવની સાથે જોડાઈ અને શોભાયાત્રામાં જોડવા માટે અપીલ કરવા અને નિમંત્રણ કરવા માટે આવે છે. સૌને વિનંતી છે, આવો ભાવભેર શ્રી વલ્લભ પ્રભુના પ્રાગટ્ય ઉત્સવની દિવ્યતાથી મનાવીએ. ધન્યવાદ. હું ભૂપેન્દ્ર છાટબાર, શ્રી રાજકોટ પ્રાગટ્ય ઉત્સવ આયોજન સમિતિ, હવેલી
જસુભાઈ કાથડ મંડાણ, રાજકોટ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેઓ રોલ મોડેલ બન્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવડા ગામના યુવાન હિતેશભાઈ પટેલ 4.5 હેક્ટરમાં પ્રાકૃતિક પપૈયાની ખેતી કરીને મબલક પાક મેળવી રહ્યા છે. હિતેશભાઈએ પારંપરિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીથી તાઇવાન ક્વીન પ્રકારના પપૈયાના છોડ લગાવ્યા છે. છેલ્લા 2 વર્ષથી તેઓ પપૈયાની ખેતી કરી રહ્યા છે. તેના દ્વારા તેઓ મબલક આવક પ્રાપ્ત કરી રહ્યા છે. મારું નામ ચૌધરી હિતેશ કુમાર પ્રેમજીભાઈ. હું ગામ ભેસાવડા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લીનો રહેવાસી છું. મેં આ વર્ષે પપૈયાનું વાવેતર કરેલું હતું, જે મેં પ્રાકૃતિક રીતે પ્રાધાન્ય આપી અને એને રાસાયણિક છોડી અને પ્રાકૃતિક તરફ વળી મેં 4.5 હેક્ટરમાં પપૈયાનું વાવેતર કરેલું. જેમાં પ્રાકૃતિક ખેતી ઉપર જતાં મને એવું લાગ્યું કે રાસાયણિક કરતાં મને અડધા ભાવે જે ખર્ચ થતો તે અડધો થઈ ગયો. અડધા ભાવે મને ટૂંકમાં ખર્ચ પરવડ્યો છે. બીજા નંબરે પ્રાકૃતિક ખેતીથી મને સારો એવો ફાયદો થયો છે ઉત્પાદનની દ્રષ્ટિએ, અને આમ જોવા જઈએ તો પાકની દ્રષ્ટિએ પણ મને એવો સારો એવો ફાયદો થયો છે. બધા ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂતો પોતે થોડું થોડું પ્રાકૃતિક કરી રાસાયણિક છોડી અને પ્રાકૃતિક તરફ જાય એવી મારી દરેક ખેડૂતોને અપીલ છે. મારું નામ બિપિનભાઈ ડાયાભાઈ પટેલ, રહેવાનું ભેસાવાડા. હું અહીંયા પ્રાકૃતિક ખેતી કરું છું. અહીંયા મારી બાજુમાં હિતેશભાઈનું ખેતર છે અને ત્યાં તેમને પણ પ્રાકૃતિકની શરૂઆત કરી છે. તે વર્ષોથી રાસાયણિક ખેતી કરતા હતા, તેમના વડીલો રાસાયણિક ખેતી કરતા હતા, પણ અમને એક નવો અભિગમ અપનાવ્યો અને તેની સાથે શરૂઆત કરી છે પ્રાકૃતિક કૃષિ કરવાની. એમાં તેમને પપૈયાનું ખૂબ સરસ રીતે રિઝલ્ટ મેળવ્યું છે. શરૂઆતમાં એમને એમ લાગતું હતું કે હું પ્રાકૃતિક ખેતી કરીશ તો મને આવક નહીં મળે, પણ તેમને આમાં સારામાં સારું આવક મળી છે અને એ પ્રેરણાદાયી છે. નવા યુવાનોને પણ આના ઉપરથી એક માર્ગદર્શન રહેશે કે ના, આપણે પણ પ્રાકૃતિક તરફ ધીમે ધીમે જવું જોઈએ અને જમીનને સુધારણા તરફ લઈ જવી જોઈએ. આવનારી પેઢીને આપણે કંઈક એવું આપીએ કે જેના દ્વારા તે પણ નવી પેઢીને એમ થાય કે નહીં, આપણી જમીન માતાને સચવાઈ રહેલી છે, ઝેર મુક્ત કરવી છે ધીમે ધીમે આપણે, અને તે તરફ એમને ખૂબ સારી શરૂઆત કરી અને સારી આવક મેળવી છે. તો દરેક યુવાનોને પણ આ એક પ્રેરણા મળી રહેશે આના ઉપરથી કે નહીં, પ્રાકૃતિકની અંદર આવક નથી તેવું નથી, આવક મળે છે, પણ તેના માટે થોડીક મહેનત કરવી પડશે અને તે કરી અમને બતાવ્યું છે હિતેશભાઈએ અને ખૂબ સારું પરિણામ મળ્યું છે. તો દરેક યુવાનોને આના ઉપરથી હું કહું કે પ્રાકૃતિક તરફ ધીમે ધીમે આવે અને સારી આવક કમાય. આજરોજ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ 17ના કોર્પોરેટર વિનુભાઈ ગવા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એસઆઈ મહેશભાઈ ચાવડા દ્વારા તેમના કામદારો સહિત હાજર રહ્યા હતા. તેમજ કોર્પોરેટર 17 ભાજપના ગૌતમભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના પોશીના તાલુકાના લખિયા પાસે આવેલ નાની સોનગઢ ગામે છેલ્લા 60 વર્ષથી તળાવમાં ગયેલી જમીન મામલે આંદોલન ચાલી રહ્યું છે. જમીનનું વળતર કે જમીન ન મળતા ગ્રામ પંચાયતથી ગાંધીનગર સુધી કાયદાકીય લડાઈ લડતા રામાભાઈ ડાભી હવે આત્મવિલોપન કરવાની છૂટ આપવાની માંગણી કરી રહ્યા છે. એ તળાવ સમગ્ર લોકો માટે બનાવ્યું હતું, જેના હજુ અમારા તળાવમાં અમારી જમીન પણ ગઈ છે અને અમને વળતર પણ નથી મળ્યું અને અમારી જમીન પણ ડૂબમાં જતી રહી છે. તો આ વળતર અમને ક્યારે મળશે? હજુ સુધી 60 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી નથી મળ્યું તો ક્યારે મળશે? ગુજરાન કઈ રીતે ચલાવશે? આટલો મોટો પરિવાર છે તો કઈ રીતે આ બધાને જીવાડવા? સરકારને વિનંતી કે અમને આ વળતર અથવા તો જમીન આપે. સાહેબ, અમારે એવી માગણી છે કે અમારે જે જમીન ડૂબમાં ગઈ છે તે જમીન અમારી લગભગ 60 વર્ષથી માગ છે. 60 વર્ષથી કોઈ સાંભળતા નહીં, તો સાહેબ સરકાર મંજૂરી આપે. હવે અમારે ને છૂટકે મરી જવું હોય સાહેબ, એવું નક્કી કરવું છે કે ભાઈ 60 જણનું મારું કુટુંબ છે, 60-70નું, તો લોકો જીવાડવા કેવી રીતે ને જીવે કેવી રીતે? જમીન તો બધી ડૂબમાં જતી રહી છે, જમીન કોઈ છે નહીં. તો અમારું માગણી એવી છે. રામાભાઈ ડાભી છે, અમે લાખિયાના રહેવાસી નાની સોનગઢ ફળિયું. અમારે 1972માં જે તળાવ બનાવવામાં આવ્યું એમાં જમીન ગઈ. અમારા પરિવારમાં 60 થી 55 વ્યક્તિઓ રહે છીએ. એમને હવે જમીન નથી ને ખાવા પીવાનું પૂરું કરવું, એટલે જમીન હોય તો થાય એવું થાય. આ તો જમીન તો બધી તળાવમાં ગઈ, પછી અમારા ખાવા પીવાનું બધું ક્યાંથી ઊભું કરવું એ અમને કોઈ ખબર નથી પડતી. આ તો બધું સરકારે આપીશું એવું બંધ
એવી વાત કરી, પણ હવે તો કોઈ આપતું નથી ને કોઈ ધ્યાન લેતું નથી તંત્ર. એટલે હવે અમારે કોઈ રસ્તો છે નથી મરવા સિવાય. અમારો પરિવાર ગુજરાન ચલાવી શકે તેમ નહીં. એટલે મરવાનું પ્રમાણપત્ર સરકાર તંત્ર અમને આપે એટલે અમે બધા તળાવમાં પડીને મરી જઈએ. 55 થી 60 નો પરિવાર અમારો છે. ભેસાણ 87 વિધાનસભાના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીની પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને ભેસાણ તાલુકામાં કોઈ પણ મોટી સિંચાઈ આવેલ ન હોય જેને અનુસંધાને ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકતા નથી, જેના માટે પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. તેને માન્ય રાખીને ભેસાણ તાલુકાના વિવિધ ગામોમાં નાની સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી છે. સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે ભેસાણ તાલુકાના રફડિયાની નાની સિંચાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે ખેડૂતોએ ધારાસભ્ય ભૂપતભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામ રફડિયા, મારું નામ મોવલિયા મહેશભાઈ મેઘજીભાઈ. અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ભાયાણા બહુ મહેનતથી અમારા સૌની યોજનાનું પાણી આવે છે ડેમમાંથી, અને ઉનાળા પાકમાં અમને વળતર મળે એવી અમે આશા કરીએ છીએ કે આ પાણી 1 અઠવાડિયા સુધી સતત ચાલુ રહે એવી ગ્રામજનોની માગણી કરીએ છીએ. આ પાણીને કારણે જેમ કે તલ, મગફળી અને ઉનાળુ વાવેતર માટે પાણીના તળ ઊંચા આવે તો લાભદાયક નીવડે એવી અમારી ખાતરી. આ સૌની યોજનાનું અમારી નાની સિંચાઈ ડેમ યોજનામાં અમને અત્યારે પાણીનો સ્ટોક જથ્થો મળે તો અમારા પાણીના તળ ઊંચા આવે તો આજુબાજુના ગામમાં બધાને લાભ મળી શકે. આ પાણીના અનુસંધાને પાણી પાસે અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે દર 15 દિવસે અમને 2-4 દિવસ પાણી છોડે એવી અમારા ગ્રામજનોની માગણી છે. એને અનુસંધાન તમારે શું આ પાણીથી શું લાભ મળી છે? અમારા ગામનો પાણીની તળ ઊંચા આવે, બીજા નંબર પર ખેતીમાં અમારે ઉત્પાદન સારું આવે તો બધા ખેડૂતોને લાભ થાય એવી અમારી માગણી છે. સૌની યોજના અંતર્ગત ભેસાણ તાલુકાના વિવિધ ગામોમાં માં નર્મદાના પાણી નદીમાં છોડવામાં આવ્યા, જેને અનુસંધાને ખેડૂતોના ઉનાળાના પાક વાવવા માટે દાર તથા કુવાના પાણીના તર ઊંચા આવે તેને અનુસંધાને ભેસાણ શહેરને સૌની યોજનાનો લાભ મળ્યો હતો. 87 વિધાનસભાના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીની ગાંઠ મહેનત બાદ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજૂઆત કરવાથી પાણી પુરવઠાના મંત્રી કુંવરજી બાવળિયાએ આ ભૂપતભાઈની ભાયાણીની લેખિતમાં જાણ કરાતા તેને ધ્યાનમાં લઈને આજ ભેસાણ તાલુકાના વિવિધ ગામોમાં સૌની યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે ભેસાણ તાલુકાના રફાડિયા ગામે આજ વહેલી સવારે જ રફાડિયા ગામમાં નાની સિંચાઈ યોજનામાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્યું હતું, જેને અનુસંધાને આજુબાજુના ખેતરોના કુવાના તથા દારના પાણી તર ઊંચા આવે તેને અનુસંધાને ખેડૂતોના ઉનાળાના પાક જેવા કે મગફળી, તલ જેવા વિવિધ પાકોને પાણી પાવા માટે અને ઉત્પાદન સારું નીવડે તેના અનુસાર ખેડૂતોએ પણ ખુશી પ્રાપ્ત કરી હતી. ભારત રત્ન બંધારણના ઘડવૈયા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી આજે 132મી જન્મ જયંતિ છે, ત્યારે રાજકોટમાં અખિલ ગુજરાત કર્મચારી સોશિયલ એન્ડ વેલફેર સોસાયટી દ્વારા કોર્પોરેશન કચેરી પાસે રાહદારીઓ માટે ઠંડા શરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મારું નામ રાહુલ પરમાર, કોર્પોરેશન રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી પરિવાર એટલે ઈશ્વરભાઈ સોલંકી, અમીનભાઈ, કિશોરભાઈ આ બધા સંયુક્ત આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતિ નિમિત્તે જે રેલી નીકળે અથવા રાહદારી હોય એ આવા તડકામાં નીકળતા હોય અને ઠંડા શરબતનું વિતરણ કરવાનું બધે રાખેલ છે, જેમાં અમને ઓફિસવાળાનો ખૂબ સાથ મળે છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે સિમ્બોલ ઓફ નોલેજ કહેવાય અને વિશ્વમાં જે કોઈ પાસે ડિગ્રી નથી એવી ડૉક્ટર ઓફ સાયન્સ ઇકોનોમિકમાં જેમણે આખા વિશ્વમાં કોઈ પાસે 100 વર્ષથી કોઈ પાસે નથી એવા મહામાનવના જન્મજયંતિ ઉજવવાનો હમણાં અવસર મળ્યો એ બદલ અમને ખૂબ જ આનંદ થાય છે અને આ બધા સાથ સહકાર આપે છે એ બદલ અમે બધાને અભિનંદન આપીએ છીએ. છેલ્લા લગભગ 10 વર્ષથી આ ઠંડા શરબતનું આયોજન કરી છે, જે બાબા સાહેબ જન્મજયંતિ નિમિત્તે રેલી નીકળે એમાં આશરે લગભગ ન માને તો 20-25 હજાર લોકો નીકળે છે અહીંથી. અને અમારા સ્ટાફના અમીનભાઈ, કિશોરભાઈ, ઈશ્વરભાઈ આ બધા સંયુક્ત આ ભેગા પોતાની મહેનતથી આ બધું બનાવી અને બધાને ઠંડા શરબત પાય છે અને રેલીમાં જે કોઈ આવતા હોય એમને અહીંયા અભિવાદન કરીએ છીએ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ચેનલ. ધન્યવાદ.